હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 સુરેખ સહસંબંધ. વિદ્યાર્થી મિત્રો, એની અંદર આજે આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તો કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત જેને સંકેતમાં સહસંબંધ દાંકનું જે માપ છે એને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. બરોબર? તો કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત છે એના વિશે આપણે વાત કરીએ તો આ માપ છે એ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સૌપ્રથમ સૂચવ્યું હતું, એટલે એને પિયર્સનનો સહસંબંધાંક કે ગુણન પ્રઘાતના આંક તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એમાં સૌથી પહેલો આપણો ટોપિક છે કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ. બરોબર? તો કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ તમને પેજ નંબર 68 ઉપર આપવામાં આવેલી છે. આ બધા ટેક્સ્ટ બુક સાથે રાખી અને તૈયાર રહો અને જોતા જાઓ સાથે સાથે. તો પહેલો પોઈન્ટ છે એમાં બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે. બરોબર? કાર્લ પિયર્સન નો સહસંબંધાંક છે નીચેની ધારણા પર આધારિત છે. તો પહેલો પોઈન્ટ એમાં એવો છે કે બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે. તો બે ચલ વચ્ચેનો સંબંધ છે એ સુરેખ સંબંધ છે એવું દર્શાવવા માટેની એની ધારણા છે. બીજું છે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે. અર્થહીન એટલે કે એનો કોઈ અર્થ નથી. બરાબર? કાર્યકારણના સંબંધ વિશે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર તમે ભણી ચૂક્યા છો, છતાં પણ હું તમને કહી દઉં કે વ્યક્તિની આવક અને ખર્ચ, આવક વધે તો ખર્ચ વધે, આવક ઘટે તો ખર્ચ ઘટે. તો આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહી શકાય. બરોબર? તો એના વિશેની વાત તમે આગળના લેક્ચરોમાં ભણી ચૂક્યા છો. હવે એની પછી વાત આવે છે સહસંબંધાંકના ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો, ગુણધર્મો પેજ નંબર 28 ઉપર તમને આપેલા છે અને સૌથી પહેલો એની અંદર ગુણધર્મ છે કે સહસંબંધાંકની કિંમત -1 થી 1 સુધીના અંતરાલમાં હોય છે. એટલે સંકેતની અંદર તમને પહેલો ગુણધર્મ છે એ આ રીતે આપેલો છે કે -1 less than or equal to r, -1 less than or equal to r, less than or equal to 1. આનો અર્થ શું થયો? તો કે સહસંબંધાંક r ની કિંમત છે ને એ ઘટીને -1 થાય. બરોબર? n થી વધારે ઘટે નહીં, એટલે કે r ની કિંમત કોઈ દી r બરાબર -2 એવું ક્યારે આવે નહીં, એ શક્ય નથી. બરોબર? અને વધીને એ કેટલો થાય? 1 થાય. બાકી r ની કિંમત -1 અને 1 ની વચ્ચે હંમેશા રહે છે. જો ઘટીને -1, વધીને 1, બાકી 0, બાકી -1 અને 1 ની વચ્ચે રહે છે. બરોબર? પહેલો પોઈન્ટ, પહેલો ગુણધર્મ. બીજો, સહસંબંધાંક એકમ રહિત માપ છે. એટલે r બરાબર 0.94 સેમી એવો કોઈ દિવસ જવાબ આવે નહીં. બરોબર? શું કીધું મેં? r બરાબર 0.94 સેમી. આવું કોઈ દિવસ લખવામાં આવતું નથી. આ રીતે લખતું, કારણ કે સહસંબંધાંક r નું માપ એ કેવું છે? એકમ રહિત, એટલે કે r બરાબર 0.94. આ બરોબર છે, આ ખોટું છે. બરોબર? એને કોઈ પ્રકારનો એકમ છે એ લગાડવામાં આવતો નથી. બે ચલો ના એકમો ગમે તે હોય પણ r નો કોઈ એકમ હોતો નથી. બરોબર છે? જેમ કે વરસાદ છે ઈ આપ્યો હોય, પાકની ઉપજ આપી હોય તમને કે ભાઈ વરસાદ એટલા મીમી, પાકની ઉપજ છે એટલા ટન થઈ, તો કઈ જવાબ આવે એ કઈ કોઈ એકમ એની પાછળ પછી લખવામાં આવતો નથી. ત્રીજો પોઈન્ટ છે x અને y વચ્ચેનો સહસંબંધાંક તથા y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે. એટલે કે r એ પોઈન્ટ નંબર આ થઈ ગયો 2. બરોબર? અને ત્રીજો પોઈન્ટ છે હવે કે
xy અને yx વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે એટલે કે r of x, y is equal to r of y, x. એટલે શું તો કે તમને આ રીતે ટેબલ આપ્યું હોય એમાં પેલું હોય એને આપણે ચલ x લઈએ બીજાને ચલ y લઈએ બરોબર. હવે ધારો કે તમે આને y લ્યો અને આને x લ્યો તો કઈ જવાબમાં ફેર પડે નહીં. ઈ બંનેના જવાબો જે તમે મેળવો ઈ કેવા આવે હંમેશા સરખા જ આવે એમ. ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. ઉગમ બિંદુ એટલે શું તો કે ભાઈ તમને જે ચલ x ની બધી કિંમતો આપી છે ચલ y ની બધી કિંમતો આપી હોય એમાંથી તમે કશુંક બાદ કરો બરોબર. ઈ બાદ કરો ને ઈ ઉગમ બિંદુનું પરિવર્તન છે અને સ્કેલ માપ એટલે હું ડિવાઈડ કરો બરોબર. ધારો કે તમને આમ આપ્યા છે કે ભાઈ 250 300 450 120 બરાબર. આવી રીતે તમને અંક આપ્યા છે તો તમે આ બધાને આને ચલ x કહીએ તો x ને માંથી તમે કશુંક બાદી કરી શકો અને એને ભાગ્યા 10. તો જે બાદ કરો છો તમે ધારો કે બાદ આપણે કર્યા આ બધામાંથી ધારો કે 5 અને ભાગ્યા કર્યા આપણે 10 બરોબર. 5 બાદ કર્યા ને 10 ભાગ્યા કર્યા એવું કાઈ પણ કરીએ તો ઈ આ જે બાદ કરીએ છીએ ઈ શેનું કહેવાય ઈ ઉગમ બિંદુનું પરિવર્તન કહેવાય અને જે ભાગ્યા કરીએ છીએ ઈ શેનું પરિવર્તન કહેવાય ઈ સ્કેલ માપનું પરિવર્તન કહેવાય બરોબર. એટલે સહસંબંધાંકની કિંમત છે ઉગમ બિંદુ કે સ્કેલ માપના પરિવર્તનથી બદલાતી નથી. આપણે એવા દાખલા છે ગણવામાં આવશે ત્યારે હું પાછું તમને સમજાવી કે જો આ ઉગમ બિંદુનું પરિવર્તન આ સ્કેલ માપનું પરિવર્તન બરોબર. તમને નીચે આપ્યું છે ધારો કે ચલ x અને y વચ્ચે સહસંબંધાંક મેળવવો છે તો તે માટે સૌપ્રથમ આપણે નવા રૂપાંતરિત ચલ u અને v ને વ્યાખ્યાયિત કરીશું. તો u બરાબર x - a/cx અને v બરાબર y - b/cy બરોબર. જ્યાં a b cx અને cy એ અનુકૂળ વાસ્તવિક ચલનાંકો છે અને cx અને cy જે આપણે મેળવીએ છીએ cx અને cy આ બંનેની કિંમતો ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા વધુ હોય છે કારણ કે આપણે ભાગ્યા ડિવાઈડ કરીએ છીએ બરાબર. અને ડિવાઈડ ભાગ્યા કોઈ દિવસ 0 એ થઈ શકે નહીં. ઈ અવ્યાખ્યાયિત બની જાય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ આપણે ગુણધર્મ નંબર 4 ની. પછી ગુણધર્મ 5 બહુ અગત્યનો છે કે બે ચલમાંથી કોઈ એક ચલની કિંમતના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાય છે. એટલે કે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ ગુણધર્મ કે r - x, y બરાબર -r x, y. જો તમે કે આમાં ચલ x નું ચિહ્ન બદલ્યું એટલે કે માઈનસ કર્યું તો r ની કિંમત છે એ શેમાં આવી માઈનસ. હવે ધારો કે તમે y નું ચિહ્ન બદલો બરોબર તો પણ r ની કિંમત છે એ માઈનસ માં આવશે. પણ જો બંને ચલના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. જો આ એક વાત જોઈએ આપણે બીજી આમ કરીએ તો પણ સહસંબંધાંકનું ચિહ્ન છે એ બદલાય છે. પરંતુ જો હવે બંનેના ચિહ્નો બદલી નાખીએ આપણે બરાબર એટલે કે બંને માઈનસ કર્યા તો r નું ચિહ્ન છે એ બદલાતું નથી. તો આ વાત થઈ ગઈ ગુણધર્મ નંબર 5. વિદ્યાર્થી મિત્રો થિયરીની અંદર તમને ગુણધર્મો છે એ ખાસ પૂછાઈ શકે છે બરોબર. ગુણધર્મો અગત્યના છે. તો સૌથી પહેલો ગુણધર્મ આપણે આવો જોયો કે સહસંબંધાંકની કિંમત છે એ ઘટી ઘટીને -1 વધી વધીને 1 બાકી -1 અને 0 ની વચ્ચે રહે. બીજો ગુણધર્મ કે સહસંબંધાંકનું માપ એકમ રહિત છે. એમાં જે જવાબ આવે એમાં કોઈ પ્રકારનો પાછળ એકમ લખવામાં આવતો નથી. ત્રીજો પોઈન્ટ આવું છે કે સહસંબંધાંકમાં તમે ચલ x અને y લ્યો કે y અને x લ્યો તો સહસંબંધાંક r નું માપ છે એમાં કશો ફેર પડતો નથી. એટલે કે બંને કેવા આવે છે સરખા આવે છે. ચોથો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે ઉગમ બિંદુ અને સ્કેલના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. તો ઉગમ બિંદુનું પરિવર્તન એટલે કેવું તો કે જે કિંમતો આપણને આપી છે એમાંથી આપણે કશુંક માઈનસ કરીએ તો એ ઉગમ બિંદુનું પરિવર્તન અને ડિવાઈડ કરીએ
તો એ સ્કેલ માપનું પરિવર્તન છે, બરોબર. એટલે કે કંઈક બાદ કરો, એના વડેથી કંઈક કોઈ સંખ્યા વડે એને ભાગો, તો સહસંબંધાંકની કિંમત એટલે કે r નો જે જવાબ આવે છે એમાં કશો ફરક પડતો નથી, બરાબર. અને ગુણધર્મ નંબર 5 એની અંદર આપણને એવું કીધું કે ચલ x અથવા ચલ y આ બેમાંથી કોઈ એકની ચિહ્ન જો બદલીએ તો સહસંબંધાંક r નું ચિહ્ન છે એ બદલાઈ જાય છે, બરાબર. અને જો બંનેના ચિહ્નો જે બદલવામાં આવે તો સહસંબંધાંક r નું ચિહ્ન છે એ બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ગુણધર્મ બહુ ટૂંકમાં અને સરસ રીતે મેં તમને સમજાવી દીધા છે. આ ગુણધર્મો છે એ તમારે હોમવર્કની અંદર 2 વખત લખવાના છે. સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન હવે આપણે જોઈએ છીએ. તો સહસંબંધાંકની કિંમતના અર્થઘટન માટે મુખ્ય 3 પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આપણે એની વાત કરીએ તો r = 1 નું અર્થઘટન, બરોબર. r બરાબર 1 નું અર્થઘટન આપણે જોઈએ તો બે ચલ વચ્ચે, બે અલગ અલગ ચલ છે તમને આપેલા હોય અને બે ચલ વચ્ચે જો સંપૂર્ણ ધન સહસંબંધ હોય, એટલે કે બે ચલ વચ્ચેનો સહસંબંધ છે સંપૂર્ણ ધન સહસંબંધ હોય, એક ચલની અંદર વધારો કરવામાં આવે ત્યારે બીજા ચલની અંદર પણ વધારો થાય, એક ચલની કિંમતમાં ઘટાડો કરવામાં આવે ત્યારે બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થાય. અને એ ઘટાડો જે થતો હોય છે, વધારો કે ઘટાડો, એ કેવા પ્રમાણમાં? અચળ પ્રમાણમાં થતો હોય, બરાબર. અને બીજું આપણે આગળ કીધું છે કે જો એના બિંદુઓ છે એ વધતી દિશામાં જતા હોય, એટલે કે વિકર્ણ આકૃતિ જ્યારે આપણે દોરીએ ત્યારે એના બિંદુઓ ડાબીથી જમણી તરફ જતા હોય અને ઉપર તરફ જતા હોય તો એ r બરાબર 1 નું અર્થઘટન દર્શાવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ r બરાબર 1 ના અર્થઘટન માટે આ મુખ્ય મુદ્દાઓ 3 જે મેં તમારી સામે લખ્યા છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. હવે બીજો પોઈન્ટ જોઈએ, r બરાબર -1 નું અર્થઘટન. તો -1 ના અર્થઘટન વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહી શકાય. એટલે કે એક ચલની અંદર વધારો કરવામાં આવે ત્યારે બીજા ચલમાં ઘટાડો થાય, અને એક ચલમાં જો ઘટાડો કરવામાં આવે તો બીજા ચલની અંદર વધારો થાય છે. એ વધારો ઘટાડો કે ઘટાડો વધારો એ અચળ પ્રમાણની અંદર થતો હોય છે, બરાબર. અને જો એની વિકર્ણ આકૃતિ છે એ દોરવામાં આવે તો એના બિંદુઓ છે ઘટતી દિશામાં તમને જોવા મળશે, એટલે કે એ જમણી તરફથી ડાબી તરફ આવતા તમને જોવા મળશે. તો આ થઈ ગઈ વાત વિદ્યાર્થી મિત્રો, r બરાબર -1 નું અર્થઘટન. મુખ્ય મુદ્દાઓ તમારી સામે અહીંયા મેં લખેલા છે. આટલા પોઈન્ટ ખાલી તમે યાદ રાખો એટલે એના ઉપરથી માત્ર તમારે સેન્ટેન્સ બનાવવાના રહે, બરોબર. ખ્યાલ આવી ગયો. હવે r બરાબર 0 નું અર્થઘટન એના વિશેની આપણે વાત કરીએ તો r બરાબર 0 નું અર્થઘટન વિશે આપણે એમ કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી. બીજા શબ્દોમાં કહીએ તો એ બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે એવું કહેવામાં આવે, બરોબર. હવે એક વિકર્ણ આકૃતિ દ્વારા જો એની આપણે સમજૂતી આપીએ તો એના બિંદુઓ છે યાદચ્છિક રીતે વિખરાયેલા તમને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ વાત થઈ ગઈ r બરાબર 0 નું અર્થઘટન, બરોબર. હવે એની પછીનો પોઈન્ટ જે આપણે જોવાનો છે એ છે આંશિક સહસંબંધનું અર્થઘટન. આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ, એના વિશેની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો r ની કિંમત છે એ 0 થી મોટી અને 1 થી નાની. આ બાજુ જોઈએ તો r ની કિંમત -1 થી વધુ અને 0 થી નાની. તો એવા સંજોગોમાં સહસંબંધનું અર્થઘટન આંશિક અર્થઘટન છે એ કહેવામાં આવે છે. હવે એમાં જો આપણે કહીએ કે r બરાબર જે જવાબ આવે છે ઈ જો 0 ની નજીક આવે, બરોબર, માઈનસ ની અંદર આવતો હોય અને 0 ની નજીક આવતો હોય તો એના વિશે એની અંદર ઓછો ગાઢ સંબંધ છે એવું કહી શકાય. એટલે ઈ આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય. અને જો -1 ની તરફ
આવતો હોય, બરાબર ને? જો સાવ 0 થઈ જાય તો એ સુરેખ સહસંબંધનો અભાવ કહેવાય, પણ -1 ની વધુ નજીક આવતો હોય તો એ સહસંબંધ છે વધુ ગાઢ છે એમ કહી શકાય. અને જો -1 જ આવે તો એ સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એવું કહી શકાય. અને જેમ એ વધુ ગાઢ એટલે કે જેમ -1 ની નજીક વધુમાં વધુ જવાબ આવતો હોય ને એમ આપણે એમ કહી શકીએ કે જે આપણે ચલો લીધા છે એનો જે આપણે અંદાજ મેળવીએ છીએ એ વધુ વિશ્વસનીય અંદાજ છે એમ કહેવાય. અને જો 0 ની નજીક જતા જઈએ તો એનો અંદાજ છે એ ઓછો વિશ્વસનીય છે, એટલે કે વિશ્વસનીય અંદાજ મેળવી શકીએ નહીં, સાચો અંદાજ આપણને મળે નહીં. એવી જ રીતે જેમ મેં તમને ઋણનું સમજાવ્યું એવી જ રીતે ધનનું છે, બરોબર? જો 1 આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય. અને જો 1 ની નજીક એટલે કે 0.9597 એમ જવાબ આવતો હોય, બરોબર છે, તો એ આંશિક 0.50 66 કે 67 એવો જવાબ આવ્યો તો એ આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય, બરોબર? અને જો એ 1 ની બહુ નજીક જતો હોય તો એ સંબંધ વધુ ગાઢ છે એમ કહેવાય, બરોબર? અને 1 થી ઓછો નજીક હોય તો એ સંબંધ ઓછો ગાઢ છે એમ કહી શકાય, બરોબર વિદ્યાર્થી મિત્રો? તો એ વિગત તમને પેજ નંબર 70 ઉપર 70 ઉપર આપેલી છે. 69 અને 70 આ બે પેજ ઉપર તમને આંશિક એટલે કે આજે બધા મેં અર્થઘટન સમજાવ્યા એ અને આંશિક સહસંબંધનું અર્થઘટન એના વિશે પણ વાત તમને અહીંયા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે અર્થઘટન 1 2 3 આ અર્થઘટનો તમારે અને આંશિક સહસંબંધનું અર્થઘટન આ બધું એક વખત હોમવર્કમાં લખવાનું છે, લખી અને તમારે તૈયાર કરવાનું છે, બરોબર વિદ્યાર્થી મિત્રો? થિયોરેટિકલ પોઈન્ટની અંદર આ બધા મુદ્દાઓ છે એ આપણને પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો બીજા લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.